આ ધાણેટી ગામ હજાર વર્ષ પહેલાનો પુરાણો ઇતિહાસ જૂનો ટીંબો છે। એ વખતનો ઇતિહાસ થોડી ઝાંખી કરી દઉં। ધાણેટીના ટીંબે આવ્યો એટલા માટે મહાદેવ ભોળિયો નાથ નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ। એ મહાદેવ ભોળિયો નાથ શિવ શંભુ ત્રિપુરારી ઈ પાતાળેશ્વર મહાદેવનો બહુ જૂનો ઇતિહાસ છે। કહેવાય છે કે ઈ વખતે તો આ માલ ઢોર અને માલધારી બધાય કચ્છ આખો જ હતો। એ પશુપાલનનો બધાને વ્યવસાય વધારે હોય આપ જાણો છો। અને ઈ વખતે કહેવાય છે કે એક ગાવડી એક સુતાર મેરામણ રાણા મેઘા સુતાર અને ઈ હુતારની એક ગાવડી એક દેવતા ગાવડી ગાયું તો દેવતાએ જ હોય પણ વિશેષ અને કામધેનું ગાય અને ઈ ગાય હવારમાં ધણમાં નીકળે અને હાંજે આવે એટલે ગાયનું આવ ખાલી થઈ ગયેલું હોય દૂધ ન આપે એટલે બધાય એના ઈ હુતારને એમ થયું મેરામણ રાણા મેઘા હુતારને એમ થયું કે મારી ગાયને કોણ દોઈ લે છે। પછી તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ખબર પડી કે આ જંગલ જેવો ઝાડીવાળો વિસ્તાર છે અને એ વિસ્તારમાં એ ટીંબાના એક વિસ્તારમાં ગાય ઊભી રહે છે। ત્યાં જઈને જોયું ને તો પાતાળમાંથી પ્રગટી અને પાતાળેશ્વર મહાદેવને ગાય દૂધ ચડાવતી હતી અને ભોળિયો નાથ છે એ દૂધ ચડતું હતું એને મહાદેવને એનો અભિષેક થતો હતો દૂધ ચડતું હતું। અને એ વખતથી કહેવાય છે કે આ ધાણેટીના ટીંબે પરંપરા હાલી આવે છે। પછી મિસ્ત્રીઓ આવ્યા આ ગામમાં એના પછી લગભગ 450 વર્ષ પહેલાની આસપાસ જોઈ તો આહિર ડાયરો આવ્યો ક્રમે અને આજથી 150 વર્ષ પહેલા કહેવાય છે કે મેઘજી જેઠા સોની એમણે મંદિર બંધાવેલું અને એના પછી મંદિર પાછું અહીંયા એનો પણ પાછો જીર્ણોદ્ધાર થયો અને ફરીને આજ કહેવાય છે કે અદ્ભુત રીતે મંદિર બન્યું છે। અને એનો મહાદેવની પાતાળેશ્વર મહાદેવની ખાલી એક રાણા મામા ઉપર નહીં કરમણ મામા ઉપર નહીં એક પરિવાર ઉપર નહીં પણ આજુબાજુના વિસ્તારમાં આપણને ખબર પડે કે સપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા ભોળિયો નાથ આપે તો કેવું આપે। એટલે મને આ ગીતની એકાદ કડી કહેવાનું મન થાય। શિવજીનું ડમરું ડમ ડમ વાગે શમશાનમાં ભૂતડા નાચે રે ડમરું ડમ ડમ વાગે। શિવજીનું ડમરું ભજન થા મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો નિહાર આવી એ મારી દુનિયાને દાદુ પાય સાંભેણ નગર
લોબડી ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું વારે વા બોલિયા આલિયાવું મઢડા ગામે બધા ધાણેટીના ટીમે અને લાઈવ જોવે છે ને બધાને 22/12/2025 ના મઢડા સોનબાઈ માના ધામમાં આપણે બધાને મળવાનું છે. સોનલ બીજના બધા પધારજો. મઢડા ધામ ગિરીશ આપા અને મઢડા ધામ વતી આ બધાને આમંત્રણ આપું છું એટલા માટે મઢડા ગામે મઢડા ગામે આવો મોડી આયો હોન બાય ને બોતાવતી આવો મારા શિરે છે લોબડી આરણ શું ગઢજો નાણા ને નાગબાઈ તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. અમને વાતોના માણસ છે, વાતોના ઉમળકા ફૂટે પણ એ આગે આગે ગોરખ જાગે શૈલી રચના મારે લેવી છે. પણ અહીંયા ધાણેતીનો એવો અદ્ભુત ધીંગો ટીંબો છે. અહીંયા માળદેવ આતા કરીને માળદેવ બાપા આહિર થઈ ગયા. આમ તો દેશી ભાષામાં માળદે કે આમ માલદે કહેવાય અને કહેવાય છે કે હજી સુધી આહિર ડાયરા એ હમણાં અમારે વિજય મામાને વાત થતી હતી ત્યાં ફામે હતા ત્યારે કે આજ પણ